તો આ છે સેતુરનું ઝાડ અને ફૂલ બ્લેક થઈ ગયા છે કાજલ જો આમાં બતાશે એકદમ બ્લેક થઈ ગયું છે. આ પહેલી છે ને પપ્પાની ફેવરેટ છે કપિલા. હવે અમે સેતુર તો તોડી દીધા છે, હવે કરવાનો છે લીંબુ ઉપર એટેક, કેમ કે અત્યારના ભાવ છે ફૂલ લીંબુના કાજલ. તો જાન અત્યારે હાઈવે ઉપર બી ચલાવે છે, થોડુંક ગાઈડ કરવું પડે છે, બાકી કઈ ઇશ્યુઝ નથી, સરસ ફાવી ગયું હોય એવું લાગે છે કાજલ. જાન તો સવારમાં શું કહેતી હતી ઘઉં ચાળવા વિશે? લે કેમ કે કહેતી હતી ને મને ભાવ નો ગમતું હોય એવું કામ હોય ને તો ઘઉં ચાળવાનું વીણવાનું બધું ઘઉં જ. હેલો ગાઈસ, તો અમે જઈ રહ્યા છીએ અત્યારે ક્યાં મીત? ગારિયાદા. મીતના સાસરે. મીત છે ને રોજ જે નાવામાં એટલી વાર લગાડે ને, આજે તો વર્લ્ડ રેકોર્ડ આજે એને સાસરીમાં આવવાનું હતું તો 5 મિનિટમાં નાઈ લીધું, 5 જ મિનિટમાં. કા મીત? ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નખાવાનું. તો અમે સવારમાં વહેલા 6:45 જાગી અને યોગા કરવા માટે ગયા હતા, હું ને મમ્મી બે. અને કેટલા 6 થી 7 ને 10 અમે ઘરે આવ્યા. કલાક કર્યો હે તમને? હા, વાહ. ચા કોફી પીને પછી અમે શાવર લઈને નીકળી ગયા. તો અમે જઈ રહ્યા છીએ ગારિયાધાર. શું કામ જઈએ છે આપણે ગારિયાધાર? ગારિયાધાર છે ને ઘઉં ને એવું બધું લેવા માટે જઈએ. તમે વ્લોગમાં જોયું હતું ને કે ઘઉંનો પોક કર્યો તો? હા, પપ્પા જમાતા પોક ને એવું. તે ઘઉં અત્યારે પાકી ગયા છે, એ લેવા જઈએ. હવે લેવા જઈએ છીએ અમે. ફ્રેન્ડ્સ અમે પહોંચી ગયા છીએ ગારિયાધાર, અને ગારિયાધારમાં બી સ્પેશિયલી અમારી વાડીએ છાનું સેતુર વીણે છે, અને પપ્પા ઓલી સાઈડ છે ને જબલું મિસ ગોતીને આપે છે કે સેતુર લઈ જવા માટે. મસ્ત ઠંડો પવન આવે છે, એકદમ ચિલ્ડ, અને સેતુર તો ખૂબ જ આવ્યા છે, એકદમ બ્લેક થઈ ગયા, ફૂલ મીઠા એવા સેતુર આવ્યા છે. એટલે છાનું વીણે છે સેતુર. જો બતાવો તમને, તો આ છે સેતુરનું ઝાડ અને ફૂલ બ્લેક થઈ ગયા છે કાજલ જો આમાં બતાશે એકદમ બ્લેક થઈ ગયું છે. આ મસ્ત થઈ ગયા, ફૂલ મીઠા. હો પપ્પા સેતુર ફૂલ મીઠા છે. હા, પછી ઓલી સાઈડ દાડમ છે, આ જમરખ જ છે. આ ગાયું છે, કાઉઝ એન્ડ ઓક્સિસ, ગાય અને બળદ. પહેલી છે ને પપ્પાની ફેવરેટ છે કપિલા, જે અત્યારના ઓલો જેવું ગણાય ને, શું ગણાય કપિલા ગાયને? પૂજનીય ગાય, એ કપિલા ગાય છે. પપ્પા પાસે છે કપિલા. પછી આ બળદ છે બંને, અને સામે છે વાડી. અત્યારે ઘઉં તો લેવાઈ ગયા છે, હલરથી લઈ લીધા, ફિલ્ટર કરીને મોલી કરી નાખી, અને અત્યારે બાજરો ઊભો છે. આ છે બાજરો, મસ્ત સરગવાની સિંગો, ફૂલ ઠંડો ચીલ્ડ એકદમ પવન આવે છે કાજલ. લીમડાને મોર તો જો આવ્યો હોય, ફૂલ મોર આવ્યો છે લીમડાને, એકદમ મસ્ત ઠંડક છે કાજલ. સેતુર તોડ્યા તો છે ઘણા, પણ હજી જાનને દીવ ભરાતો નથી, હજી તોડી લઈએ કે થોડાક. તો ફ્રેન્ડ્સ આટલા સેતુર થયા છે, અને હજી જાન તોડે છે કાજલ. હા, તોડતી જાય ને ખાતી જાય છે. બહુ એકદમ મીઠા છે, ફૂલ મીઠા છે સેતુર. પછી જો આ છે જમરૂખડી, એ જમરૂખડીમાં બી જમરૂખ આવી ગયા છે, ઝીણા જો બેઠા છે. જો અમે સેતુર તો બહુ ઝાઝા બધા તોડ્યા, હાથ જો અમારા થઈ જાય એકદમ નેચરલ કલર કા છે. ફૂલ નેચરલ કલર. ઓલો કેવો કહેવાય એને? ઓર્ગેનિક નહીં, કલર ને વાયોલેટ. વાયોલેટ કલર થઈ ગયો છે એકદમ. અને અહીંયા એવા છે અત્યારે કપાસ તોલવા માટે કાજલ. કપાસનો વેઇટ કરીને આવે પછી લઈ જશે, પરચેસ કરશે એ લોકો, એજન્ટ હોય ને એની પાસે. હવે અમે સેતુર તો તોડી દીધા છે, હવે કરવાનો છે લીંબુ ઉપર એટેક, કેમ કે અત્યારના ભાવ છે ફૂલ લીંબુના કાજલ, ફૂલ રેટ્સ છે. તો વાગી જ જાય ને મમ્મી વાળી. રોલ ફેરવવાનો હોય જાને ને. અહીંયા કપાસને પરચેસ કરે છે એ લોકો, વેઇટ કરશે, કેટલો વેઇટ થાય છે એ કાઉન્ટ કરીને પછી એના રેટ ડિસાઈડ થશે એમ, અને પછી ભરી લેશે.
તો આવી રીતે આખું કરે અને પછી કરે પર વેઇટ કરીને પછી કરી નાખીએ. તો ગાઈસ અમે જઈએ છીએ હવે ગારિયાધાર થી રિટર્ન ભાવનગર કામે. મજા આવી તમને ગારિયાધાર સાસરે? બહુ મજા આવી. મેં સેતુર તોડ્યા, પછી પુરણપોળી જીમું આજે હું. હા પછી જમાઈ પણ કર્યું થોડુંક મેં તો અને જતા જતા આઈસ્ક્રીમ ખાતો કા. હા ગારિયાધાર નો સ્પેશિયલ કોઠી આઈસ્ક્રીમ જેમાં અમે યસ અને કેટલા બધા ઘઉં લઈને જઈએ છીએ. હા પાછળ આખું બધું ઘઉં થી ને ભરેલું છે. અમે સ્પેશિયલ ઘઉં લેવા માટે જયા હતા. ઘઉં લીધા, પછી લીંબુ, પછી સરગવો અને આટલી વસ્તુ અમે લઈને જઈએ છીએ હવે ભાવનગર. યસ ભાવનગર માં આજે જવાનું છે મારા સાળા સાહેબ ના ઘરે, મારા ફઈબા ના ઘરે જમવા. મારા સાળા સાહેબ ફઈજી ના ઘરે જમવા માટે. જોઈએ કે શું જમાડે છે અને તમને બી બતાવશો. ત્યાં બે વ્લોગ શૂટ કરશો કાજલ. તો મળીએ ભાવનગર પહોંચીને, હે ને બેન? તો જાન અત્યારે હાઈવે ઉપર બી ચલાવે છે ગાડી. થોડુંક ગાઈડ કરવું પડે છે, બાકી કઈ ઇશ્યુઝ નથી. સરસ ફાવી ગયું હોય એવું લાગે છે કાજલ. માઇનર ગાઈડન્સ ની જરૂર છે હવે, એટલે મસ્ત ફાવી જાય છે. પછી એકલા લઈને જઈ શકશે કાજલ. હા પણ હમણાં થોડોક ટાઈમ થોડુંક એવું થઈ જાય, મીન્સ ઓલું નો આવે ને કે ક્યાંથી કેવી રીતે ચલાવી, એમ કેટલું ડિસ્ટન્સ છે આપણું કાર થી ને સામે વાળી કાર થી. અંદાજો આવતા થોડીક વાર લાગશે, એ તો પ્રેક્ટિસ થાય પછી અંદાજો આવશે એમ. મિત 6th ગિયર દેખાડે હે ને? હા તો તું 6th ગિયર ઉપર પહોંચે ગઈ તો 6th ગિયર જ બતાવે ને. પાલીતાણા વાળો રસ્તો છે ને જાન ચલાવે છે કાર. રોડ ઉપર ફર્સ્ટ ટાઈમ ચલાવે. હા રોડ બાકી તો ડેઈલી છે ને એ ઓલા ઉપર જ ચલાવતી હોય છે, ગધેડિયામાં જ, સર્કલ ઉપર જ તે. આજે રોડ ઉપર ચલાવે છે. આજે એને બી આમ ઈચ્છા થઈ ગઈ કે હું કાર ચલાવી છે. જતા હતા ને ત્યારની ઈચ્છા હતી એને કે મારે ચલાવી, જતી વખતે થોડુંક લેટ થઈ જાય એમાં તો. એટલે મેં કીધું કે વાંધો નહીં તો રિટર્ન માં ચલાવશે એમ. આવો મસ્ત રસ્તો છે એકદમ. ટ્રાફિક છે તોય તે સાવ સાયલેન્ટ રસ્તો નથી, રોડ નથી. ટ્રાફિક માં પણ ચલાવી લે છે. ફાવી ગયું, થોડોક હાથ બેઠી ગયો એમ. અબ દિલ્હી દૂર નહીં હે કા એવું છે. બહુ વખાણ ન કરો. The next day. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મોર્નિંગ થઈ ગઈ છે, નાસ્તો કરી લીધો છે. નાસ્તો કરીને પેલા તો હું ઘઉં ચાળવા બેઠી હતી, પાછું બેસી જવાનું છે. બા ઘઉં ચાળે છે, મમ્મી ઘઉં વીણે છે. અમે ગઈકાલે ગારિયાધાર થી જે ઘઉં લાવ્યા છીએ એનું આજે મીન્સ બધું એડજસ્ટમેન્ટ કરવાનું છે. ઘઉં ચાળવાના, પછી શ્રી ગણેશ કરી દીધું છે અને હેરડિયું દઈને પાછું ટીપણામાં ભરી દેવાનું છે. અમે છે ને મમ્મી દીકરીએ બે હમણાં 2-3 દિવસથી નવો ઝુંબેશ ઉપાડ્યો છે, યોગામાં જવાનો. એટલે અમે 4:45 ઉઠી જઈએ. હું તો 5:30 ઉઠી જાય, જાનવી 5:45 ઉઠી જાય અને 6 વાગે તો અમે બે યોગામાં ગયા જાય છે. એટલે વોકિંગ કરવા નથી જતા, એટલે બ્લોગ નથી બનતો. અને એ લોકો મસ્ત મજા આવે છે. યોગામાં જાય ત્યારે વ્લોગ શૂટ કરીને નથી જતા કે અમે યોગામાં જઈએ છીએ. હા ભૂલી જાય છે. ઉતાવળ એટલી બધી થઈ જાય ને ત્યાં, તોય અમે લેટ હોય. ત્યાં બધા પટેલ લોકો છે એટલે એ લોકો 5:45 પહોંચી ગયા હોય, અમે 6 વાગે પહોંચીએ છીએ. એટલે થોડુંક અમારે લેટ થઈ જાય છે. જાનવી જતી રહી છે ત્યાં ચાળવા માટે અને બાપી ચાળે છે. દાદા જોવે છે બધું શું કરો ચાલો લોકો એમ. મીતુ ક્યાં છો બેટા? હા બોલો ને. ઘઉં વીણતા આવડે છે? ના ના. મોબાઈલમાં સ્ક્રીનશોટ પાડતા આવડે? હા. તો જો આમ જ કરવાનું છે. આમ સ્ક્રીનશોટ કેમ પાડે છો? આમ કરીને આમ. હા તો આમ કરવાનું એટલે ઘઉં વીણાઈ જાય. પછી આમ જ કરી નાખવાનું. એકવાર આમ કરવાનું, પછી આમ કરી નાખવાનું. કાંકરો હોય તો લઈ લેવાનો. એટલે સ્ક્રીનશોટ પાડતા આવડતો ને ઘઉં વીણતા આવડે જ છે. ચાલો વીણાવા માંડો. મમ્મી મારે ઓફિસે જવાનું હોય તો સ્ક્રીનશોટ પાડો કે હું ઓફિસે જાઉં? એવું છે તો કઈ વાંધો નહીં, તમને એરડિયો લઈ આવી દે છે. એરડિયો લાવી દો. એરડિયો લાવી દે. ઘઉં નથી વીણવા. પણ એમ નહીં કે તો મને ઘઉં વીણતા નથી આવડતું. ફાવી ગયું. કેમ કરવાનું? આમ કરીને આમ. હા સ્ક્રીનશોટ આમ પાડીએ ને. હા તો આવી ગયું કાકરી. હા એમ. તો સવારમાં શું કહેતી હતી ઘઉં ચાળવા વિશે? કઈ નથી. લે કેમ કે કહેતી હતી ને મને હાવ નો ગમતું હોય એવું કામ હોય ને તો ઘઉં ચાળવાનું. ઘઉં ચાળવાનું, વીણવાનું બધું ઘઉં. તો જમવાનું એટલે તો રોટલી નથી ભાવતી એમ ને, રોટલી ભાખરી. ઘઉં નથી ગમતા એટલે જ તે. ભાભી કરે છે, મમ્મી જો ચાળવા મીન્સ વીણે છે કાકરી ને એવું બધું આનું કરે છે. હું લઈ આવ્યો છું એરડિયું. તો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છીએ ઘરે અને મમ્મીને જાનું બનાવે છે ઢોકળીનું મસ્ત મસ્ત મજાનું શાક અને ભાખરી. ભાખરી ચાનવી બહુ મસ્ત બનાવે છે. ના સેટ થઈ જાય છે ઘી. ઘી બને છે. આજે સવારના તો બ્લોગ એટલા માટે શૂટ નતો થયો કેમ કે ઘઉંનું પ્રકરણ સ્ટાર્ટ કર્યું હતું
એક જ દિવસમાં વર્લ્ડ રેકોર્ડ અમારે સર્જી નાખવો હતો કે 2 મણ ઘઉં 2 ગુણ કા બે ગુણ 2 ગુણ ઘઉં એક જ દિવસમાં સાફ કરી નાખવાના અને એરોડી દઈને મૂકી દેવાના, એવું ઇનામ લેવાનું હતું. અને બા બેસી ગયા છે ટીવી જોવા માટે. બાને ઓલો ચિરંજીવી પુરસ્કાર આપવાનો છે, ઘઉં સાફ કરવાનો કા બા, અને દાદાને નિરીક્ષક પુરસ્કાર બધો જોવાનો કા દાદા. તો આજે છે ને બા બહુ થાકી ગયા છે. બાના ફેવરિટ છે મરચા. અમારે બાને છે ને આજે બીજના સસરા ને ત્યાંથી કાલ એ લોકો 2 ગુણ ઘઉં લઈ આવ્યા. તો બાને ને એવું હતું કે અમે છે ને આજે બધું જ સાફ કરી નાખીએ, એરડિયું નાખી દઈએ અને બાને ગિનેસ વર્લ્ડ બુક માં એવોર્ડ લેવાનો. બાની અત્યારે હાલત જુઓ, મોઢું જોવા જેવું છે બાનું. ટાઈફોઇડ માં પીડ્યા હોય તેવા થઈ ગયા. એમ નહીં, મેં એને કીધું બપોરે શાક બધું લોટ વાળું હતું તો ત્યારે હું કેમ કરતા સરગવાનું શાક બનાવ્યું હતું, કઢી બનાવી લોટ અત્યારે પાછું ઢોકળી વગર મેં કીધું પડી છે ને એનું ના ના મેં મમ્મીને કીધું મને આપણને ક્યાં કોઈ નડે છે. બા હું કેસ કે પાણા નથી નડતા. શાકીન તો અહીંયા તું ગ્રેવી બહુ સારી બનાવે છે, કાલ પાણા શાક આપણે પાણા ન નડે પછી જાય. પંકજસિંહ ઝીણી રેતીમાં મસ્ત ગોળ ગોળ હોય છે, કાલ લઈ આવશે. ઢોકળીનું શાક બનાવ્યું છે સરસ. અને ગ્રેવી નું તો માસ્ટર છે જ તે. જો મરચા લાવો બેન, પાપડ લાવો. મરચા ને પાપડ, ગેસ પાસ કરજે. બા મરચા પાપડ તો તળાઈ ગયા, તો મરચા તળાઈ જાય તો પાપડ જાય છે. અને આ છે મરચા, મસ્ત એકદમ રેડ મરચા છે ફૂલ. અમારા બાના ઘરે ભૂસતા જ નહીં કે હારી પડશે. પણ કોને કીધું તું એક દિવસમાં જ બધું કરી લ્યો એમ? આજે આજે મમ્મીને રીલ્સ નહીં આવે, એમની મમ્મીને રીલ્સ નહીં આવે આજે રાત્રે, અને જાનુ ને વ્લોગ નહીં આવે આજે રાત્રે. ડાયરેક્ટ ઊંઘ જ આવશે કા. અને બાને ઓલું નહીં આવે, હો બાને ઓલી રાધા નહીં આવે કા બા. બા તો રાધા તો ગયો કે નો આવે. બાના ગંગા સતી ચાલુ હોય. બંગાળી છે ઈ. કઈ છે ને પ્રેમ છે. એક નંબર બની રાખો, મસ્ત જોરદાર. મરચા આવે તો જામી જાય કા. તમે કઈ કહેવા માંગશો ઘઉં વિશે, કાંઈ નથી. આજના દિવસ વિશે? બપોરે બનાવેલી પડેલી છે. સાના મને સબસ્ક્રાઇબ કરી નાખો હે. આજ બોલવાનું નથી. વેત નથી હે, તાકાત નથી આજે બોલવાની. થાકી ગયા. એમાં સવારમાં યોગા કર્યા, ઘઉંથી તો નથી થાકી ગયા, યોગાથી થાકી યોગાથી થાકી ગયા. ગઈકાલે યોગા કરવા ગયા હતા ને, ગોટલા ચડી ગયા. હવે આજે પાછા યોગા અને ઘઉં બી મિક્સ કર્યું એ લોકોએ. The next day. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ અમારી વાલી યુટ્યુબ ફેમિલી. તો અમારી થઈ ગઈ છે મોર્નિંગ, અને જાનો બનાવે છે નાસ્તો ખીચો. અને મમ્મી શું કરે તું? હું ખીચું જ બનાવું છું, પણ મમરી વેફર બનાવવા માટે થોડું. અચ્છા, આ જમવા અત્યારે નાસ્તા માટે. આ નાસ્તા માટે ખીચું બને છે, અને ઓલું જે બને છે એ વેફર બનાવશે. તો આવી છે અમારી મોર્નિંગ. તો મમ્મીને છે ને મમ્માએ પાછળથી $નું ફૂલ આપ્યું, મમ્મીએ નાખી દીધું જાનુ ને. નહીં, મમ્માએ મને માથામાં નાખવા માટે જ આપ્યું. અચ્છા, માથામાં નાખવા માટે જ આપ્યું હતું મમ્માએ. મસ્ત લાગે છે કાજે. પપ્પા બેસી ગયા છે પેપર રેડી કરવા, ચા પીવા અને નાસ્તો કરવા. અને મમ્મી બનાવે છે ને ચા ઢોળાઈ ગઈ કે શું થયું? હા, બચી ગઈ, ગાજવાના પ્રોગ્રામ છે એટલે સવારથી ધ્યાન રાખવાનું છે. બચી ગઈ. મમ્મી તો ચા ઢોળાઈ જાત. અને દાજી જવાત સવારમાં તો દાયજી થોડું હે ને, કેવી રીતે ખીચું પાણી ઉડ્યું બનાવ્યું ને. ધ્યાન રાખવું. દાદાએ શાવર લઈ લીધો લાગે છે, બાએ પરાણે ચોરીએ તપતપાવીને શાવર લેવડાવી દીધો બાએ. અને ચાનું કરે છે બધું સાફ સફાઈ કાજા. તો ગાઈસ હું આવી ગયો છું ઘરે ઓફિસથી આજે તો વહેલો થોડોક આવી ગયો હતો, કેમ કે થોડુંક કામ ઓછું હતું ને મળવા જવાનું હતું એક ભાઈને. તો ઘરે આવીને પછી હવે જોઉં છું તો જાનવી અને મમ્મી કંઈક બનાવે છે. શું બનાવે છે તમે લોકો? ઢોસા બનાવીએ છીએ. ઢોસા? ઢોસા તો બનાવીએ છીએ, સરસ. પણ pure South Indian બનાવીએ છીએ. કેમ પ્યોર સાઉથ ઇન્ડિયન? અને સાંભાર મસાલા આમલેટનો મસાલો નહીં. ખાલી ચટણી ઢોસા. ખાલી ચટણી ઢોસા. અચ્છા, એવું કર્યું. સાઉથમાં મળે ને એવા. બરોબર. પેપર સાઉથમાં સાંભાર ન હોય, અંદરનો મસાલો ન હોય. પ્લેન પેપર ઢોસા. પેપર પેપર ઢોસા બનાવીએ. સરસ ચટણી હોય. સરસ. તો બેટર થઈ ગયું છે રેડી, અને ચટણી પણ રેડી છે, ચટણી બી રેડી છે, પ્યોર સાઉથ ની. અને પ્લેટ થાય છે ગરમ કા.
બટર કાઢવાની હા. સ્ટાર્ટ. જાનવી ઢોસા બનાવે છે મસ્ત મજાના, સરસ મજાના ઢોસા બનાવવાના છે. રેવા દો હવે. દેવાની છે, પછી બટર લગાડવાનું છે. જે શેની બનાવી ચટણી મૈસૂર તમે? મસાલા. આ ચટણી બનાવી છે મેં સિંગદાણા, લસણ, લાલ મરચું. બરોબર ને? હા, એટલું જ છે. અને લીંબુ નાખ્યું છે લાલ ચટણીમાં. બન્યો છે ટેસ્ટી એકદમ મસ્ત. અને અમે યુઝ કરીએ છીએ પ્યોર બટર, ઘરનો અમૂલ માખણ. માખણ જે કહેવાય ને, ઘરનું માખણ, એ જ યુઝ કરીએ છીએ. અને આ ગ્રીન ચટણી આ નાળિયેરની છે. અચ્છા. આ નાળિયેરની ચટણી છે મસ્ત મજાની. તો અમે બેસી ગયા છે જમવા માટે. અને જેમ તમને બતાવ્યું એમ પેપર ઢોસા જમવાના છે આજે, ચટણી સાથે કા. છાસ ચટણી મસ્ત એકદમ. બહુ મસ્ત એકદમ ટેસ્ટી. બહુ મસ્ત બન્યા છે. ચટણી તો બહુ મસ્ત બની. ચાલો પેપર ઢોસા જમવા. ઓરિજિનલ જે સાઉથ નો મોર્નિંગ બ્રેકફાસ્ટ છે ને, ઈ જમવા અમે નાઇટ ના ડિનર માં લઈએ છીએ. બહુ મસ્ત સાઉથ જેવા બન્યા છે કા? ચટણી બહુ મસ્ત. રેડ ચટણી તે બહુ મસ્ત બની. જો આવો મસ્ત એકદમ. ચટણી લગાવીને બનાવ્યું પેપર હમણાં. ચટણી અને બટર.